આજે આપણે બનાવીશું એકદમ સરસ મજાનું યુનિક દૂધીનું શાક. શાકની રેસીપી જોયા પછી અને બનાવ્યા પછી ઘરના સૌ કોઈને એવું તો નહીં જ લાગે કે તમે દૂધીનું શાક બનાવ્યું છે. તો ચલો જોઈએ યમી, ટેસ્ટી અને સ્વાદિષ્ટ એવા આ દૂધીના શાકની રેસીપી. ખરેખર આપ સૌને આ રેસીપી પસંદ આવે છે તો ચોક્કસ લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરશો. આજે આપણે બનાવીશું દૂધીનું એકદમ નવું શાક. ખરેખર જો તમે આવી રીતે દૂધીનું શાક બનાવશો તો તમે પણ મારી જેમ 1, 2 નહીં પરંતુ 3 થી 4 દૂધીનું શાક બનાવવાના છો. કારણ કે દૂધીનું શાક લોકો ખાતા જશે, ઘરના નાના મોટા સૌ કોઈ સભ્યો, અને વાહ બોલતા જશે અને કહેશે કે ભાઈ દૂધીના શાકમાં ફૂટો આવ્યો છે. ખરેખર તમારા બાળકો દૂધી નથી ખાતા. દૂધીમાં ઘણા બધા પોષક તત્વો છે અને દૂધી ખાતા કરવા છે. તો અહીંયા સરસ મજાની રેસીપી તમારા માટે છે. સ્ટેપ બાય સ્ટેપ પૂરો વિડીયો જોજો. ખરેખર તમને કહું છું, દિલથી કહું છું, સૌથી પહેલાં જ્યારે દૂધી તમે લો ત્યારે કૂણી હોવી જોઈએ, અંદર બીજ હોવા જોઈએ નહીં. હવે અહીંયા દૂધીનો ઉપરની સાઈડથી અને નીચેની સાઈડથી આપણે ભાગ કાઢી લેવાનો છે અને દૂધીની છાલ ઉતારી લેવાની છે. દૂધીની છાલ ઉતરતા પહેલાં ચાખવી જરૂરી છે. પછી એવું ન થાય કે પછી આપણે શાક બનાવીએ અને દૂધીનું શાક તો કડવું થઈ ગયું ભાઈ, અને પછી આપણી મહેનત વેસ્ટ જાય. તો સૌથી પહેલાં સ્માર્ટ વર્ક, દૂધીની છાલ પણ ઉતારવાની નથી. આ છાલ ઉતારવાની મહેનત કરવી એના કરતાં બેટર છે કે તમે દૂધી છે એની છાલ ઉતારતા પહેલાં એને ચેક કરો. દૂધી, ગીશોડા, પછી તુરિયા, આ બધી તોરાઈ, આ બધી જે સબ્જી છે, ગલકા છે, કાકડી છે, આ બધી સબ્જીની અંદર પોટેશિયમ, મેગ્નેશિયમ તત્વો પુષ્કળ પ્રમાણમાં છે, પરંતુ સાથે સાથે એમાં થોડી કડવાશ પણ હોય છે. અને તમને ન ખબર હોય તો કહી દઉં કે કડવાશવાળી દૂધી, કાકડી, ગીશોડા, તુરિયા, ગલકા આ બધું ધીમું ઝેર સમાન છે. એ પોઈઝન તમારા શરીરમાં ચડી જાય તો તમે કોમામાં પણ જઈ શકો છો. ખરેખર એ બહુ અઘરું છે. તો એના માટે બેસ્ટ છે કે આપણે કડવી દૂધી ખાવાની પણ નથી અને કોઈને ખાવા દેવાની પણ નથી. દૂધી જ્યારે પણ તમે સમારો એ પહેલાં 2 થી 3 પાણીએ વોશ કરો. પેટ્રોક્સાઇડ નામનું કેમિકલનો છંટકાવ હોય છે. એ છંટકાવવાળી દૂધી છે એ આપણા શરીરને નુકસાન કરે છે. કોઈ પણ સબ્જી હોય એને 2 થી 3 પાણીએ ધોવાની હોય અને પછી એને કોરી કરવાની હોય અને પછી જેનું શાક બનાવો તો તમને નુકસાન ઓછું કરે છે. બાકી પેટ્રોક્સાઇડ નામનું જે કેમિકલ છે એ તમારા શરીરની અંદર 35 વર્ષથી 40 વર્ષની ઉંમરના કેન્સરના કોષ પેદા કરે છે, જેના કારણે નાની ઉંમરે તમે એકદમ હેલ્ધી લાઈફસ્ટાઈલ જીવતા હોય, કશું વ્યસન ન હોય તો પણ તમને કેન્સર થવાનો ભોગ રહે છે. તો આ બધી નાની નાની વાતો ધ્યાનમાં રાખવાની છે ગૃહિણીએ, કારણ કે રસોડું ગૃહિણી સંભાળે છે. જો ગૃહિણી છે આળસથી ભરેલી હશે તો એના ઘરમાં બીમારી 100% આવશે. હવે અહીંયા આપણે દૂધી છે એને આવી રીતે સમારી લેવાની છે. આ દૂધીનું શાક ડિફરન્ટ છે, પરંતુ તમે પૂરી રેસીપી જોજો, બહુ મજાની છે. જો અહીંયા બીજ મોટા હોય તો આપણે એને ચોક્કસ કાઢી લેવાની છે અને આપણે આવી રીતે ઝીણી ઝીણી દૂધીને સમારી લેવાની છે. આ દૂધીનું શાક તમે ખરેખર મારી રીતે એકવાર બનાવીને ખાશો પછી નાના મોટા સૌ કોઈ કહેશે કે વાહ તૃપ્તિબેન, દૂધીનું શાક તો બહુ સરસ મજાનું છે. અમને તો આવી જ રીતે દૂધી બનાવેલી ભાવે છે. દૂધીની અંદર ઘણા બધા પોષક તત્વો છે. તમને એવું લાગે છે કે તૃપ્તિબેન ભાષણ બહુ કરે છે, પરંતુ આ ભાષણ નથી, આ અમુક વાતો છે જે હું તમારી સાથે શેરિંગ કરું છું. કારણ કે હું હેલ્થ કોન્શિયસ પણ છું, હેલ્થની ચેનલ પણ ચલાવું છું, ઘણું બધું સંકલન કરું છું. એટલા માટે હું દરેક વસ્તુમાં થોડી વધારે પડતી ચિકાસ કરું છું. શાકભાજી લેવાથી માંડી, શાકભાજી સુધારવાથી માંડી અને ઘરના તમામ રસોડામાં તો ખાસ હું ચીકણી છું. તો હવે અહીંયા આવી રીતે આપણે દૂધીને સમારી લેવાની છે. ઓકે, તો ખાસ કરીને મારી દરેક સહેલીઓને નમ્ર વિનંતી છે કે મારી રસોઈની ચેનલ છે ફૂડ સેવા, એ ચેનલની અંદર એક જ ટાર્ગેટ છે કે ઘરમાં રહેલી વસ્તુમાંથી એવી રીતે રસોઈ બનાવવાની કે નાના મોટા સૌ કોઈ હોંશે હોંશે ખાય, માંગી ખાય અને ખાતા થઈ જાય. કોઈ પણ સબ્જી ન ખાતા હોય તો પણ એને ખાવાની મજા આવે. તો ખરેખર મને તો તમારી સાથે વાતો કરવાની બહુ મજા આવે છે. મને કંટાળો બિલકુલ રસોઈ બનાવવાનો આવતો જ નથી. તમે બધા છો ને, તમારા સાથે વાત કરવાની બહુ મજા આવે છે. તમે જુઓ, પોચી અને કૂણી દૂધી લેવાના ફાયદા, અહીંયા બીજ બિલકુલ નથી. એટલે તમે દૂધી હોય એમાં પોષક તત્વો વધારે પ્રમાણમાં હોય છે અને એમાં મીઠાશ બહુ હોય છે. કાચી દૂધી ખાવાનું મન થઈ જાય એટલે બધા પોષક તત્વ હોય છે. તો અહીંયા મારી 500 ગ્રામ દૂધી છે એને સમારી લીધી છે. આ દૂધી નાની છે એટલે હું એને થોડી ઊભી પટ્ટીમાં સમારું છું, બાકી નાની પણ સમારી શકવાની છે. હવે અહીંયા આપણે પ્રેશર કુકર લઈએ.
પ્રેશર કુકર લીધા પછી બધી દૂધીને આપણે પ્રેશર કુકરમાં એડ કરવાની છે. તમને થશે કે આ તે કેવું શાક વળી, આવી રીતે તો કોઈ શાક હશે? પ્રેશર કુકર, ડાયરેક્ટ વઘાર નહીં, તેલ નહીં, કશું જ નહીં અને શાક. હા, આવી રીતે તમારે શાકની આ ફર્સ્ટ સ્ટેપ છે. હજી આગળ જોતા છે, સ્ટેપ બાય સ્ટેપ થોડું તમને ડિફરન્ટ અને યુનિક આપણું આ શાક લાગશે. તો હવે આપણે આમાં બીજું કશું જ નથી એડ કરવાનું. થોડું અમથું નમક એડ કરીશું, થોડું કાચું જીરું એડ કરીશું અને અડધાથી અડધી ઓછી હળદર એડ કરવાની છે. સાથે સાથે આપણે એમાં પાણી એડ કરવાનું છે. તો પાણી અહીંયા બહુ વધારે એડ નહીં કરતા, દૂધીમાં ઓલરેડી પાણી હોય જ છે. 500 ગ્રામ દૂધી હોય તેમાં અડધો ગ્લાસ પાણી એડ કરવાનું છે. હવે આપણે કુકરનું લીડ બંધ કરવાનું છે અને પછી આપણે કુકરની એકદમ મીડિયમ આંચે 4 સીટી થવા દઈએ. મીડિયમ આંચે એટલા માટે કારણ કે મીડિયમ આંચે જેમ તમે રસોઈ બનાવશો એમ તમારી રસોઈ વધારે ટેસ્ટી બનશે, એના પોષક તત્વો જળવાઈ રહેશે. તો અહીંયા હવે તમે જોઈ શકો છો આવી રીતે આપણી જે દૂધી છે એ બફાઈ ગઈ છે. દૂધી બફાય એટલે એમાંથી પાણી તમારે બિલકુલ કાઢવાનું નથી, પાણી રાખવાનું જ છે. કારણ કે દૂધીના જે પાણી હોય એના જ પોષક તત્વો હોય અને અહીંયા દૂધી આખી ન રહે એવી રીતે આપણે મેશન વડે મેશ કરી લઈશું. તમે બ્લેન્ડર પણ ફેરવી શકો છો, મિક્સર પણ ફેરવી શકો છો, પરંતુ હું આવી રીતે અમથી તો શું બગાડવું વાસણ, તો મેસનની મદદ વડે મેશ કરી લઉં છું. અને ઓલરેડી દૂધી એકદમ પાણીનો ભાગ હોય, ઝડપથી બફાઈ જતી હોય છે અને ઇઝીલી મેશ પણ થઈ જતી હોય છે. તો અહીંયા એક પણ દૂધી દેખાય નહીં તમને, એવી રીતે આપણે મેશ કરી લેવાનું છે. હવે આપણે આ જે દૂધીનું જ્યારે બફાતી હતી ત્યારે મેં પૂર્વ તૈયારી રૂપે કઈ વસ્તુની સામગ્રી રેડી કરી છે એવું તમને બતાવું. તો અહીંયા મેં લસણ લીધું છે 7 થી 8 કળી, સાથે સાથે 2 મરચાં ઝીણા સમારેલા, 3 ઓનિયન અને 2 મોટા ટમેટા. નાના ટમેટા હોય તો તમે 3 અવશ્ય લેજો. મારી પાસે મોટા ટમેટા હતા એટલે મેં 2 ટમેટા લીધા છે. આ બંનેને ચોપરમાં ચોપ કરી લીધું છે. હવે આપણે સરસ મજાનું દૂધીનું શાક બનાવી લઈએ. હવે અહીંયા આપણે કઢાઈમાં તેલ મૂકવાનું છે. તેલ આપણું પ્રોપર ગરમ થાય પછી આપણે સબ્જીનો વઘાર કરીશું. તેલ આપણું ગરમ થાય એટલે આપણે થોડી રાઈ ઉમેરવાની છે. રાઈનું તડતડ એકદમ બંધ થાય પછી જ આપણે જીરું એડ કરવાનું છે. એટલે પ્રોપર તેલને આપણે ગરમ થવા દેવાનું. હવે અહીંયા આપણે જીરું એડ કરવાનું છે. જીરું એડ કર્યા પછી તરત જ આપણે જીરું એકદમ ઝડપથી સંતળાઈ જતું હોય છે. આપણે હિંગ એડ કરવાની અને આ સબ્જીમાં થોડી હિંગ વધારે હોય તો બહુ સરસ લાગે છે. લસણ એડ કરવાનું છે, મરચાં એડ કરવાના છે, ઓનિયન એડ કરવાની છે. ગેસની આંચ આપણે થોડી મીડિયમ રાખી દઈએ અને અહીંયા આપણે ઓનિયન પણ એડ કરીશું. ઓનિયન એડ કરીને આપણે આવી રીતે હલાવી લેવાનું છે. ઓનિયનને આપણે 2 થી 3 મિનિટ સુધી ફરજિયાત આપણે હલાવીશું. કારણ કે જો ઓનિયનની અંદર પાણીનો ભાગ હશે તો આપણી જે સબ્જી છે એનો ટેસ્ટ વધારે સારો નહીં આવે. એટલા માટે આપણે અહીંયા ઓનિયન છે ને એકદમ બ્રાઉન ન થાય ત્યાં સુધી હલાવીશું. એ પછી આપણે ટામેટાં એડ કરવાના છે. તો અહીંયા તમે જોઈ શકો છો. હવે હું ટામેટાં એડ કરું છું. ટામેટાં એડ કર્યા પછી આપણે હલાવી લેવાનું છે. ટામેટાને પણ આપણે 3 મિનિટ સુધી આમાં જ ચડવા દેવાના. ટામેટામાં આપણે નમક એડ કરી દેવાનું થોડું, એટલે આપણે દૂધી બાફી એમાં પણ આપણે નમક એડ કર્યું છે થોડું. આપણે ટામેટાં ઝડપથી ચડી જાય કારણ કે નમક એડ કરીએ તો ટામેટામાંથી રહેલો પાણીનો ભાગ છૂટો પડે, જેના કારણે ટામેટાં એકદમ ઝડપથી ચડી જાય. અહીંયા આપણે ટામેટામાં રહેલું પાણી બાળી દેવાનું અને તેલ ઉપર છૂટું ન પડે ત્યાં સુધી સાંતળવાનું છે. કારણ કે જો આ પ્રોસેસ તમારી અધૂરી હશે તો તમારી સબ્જી વધારે ટેસ્ટી બિલકુલ બનશે નહીં. એટલા માટે આપણે ફરજિયાત ટામેટાને 3 મિનિટ સુધી સાંતળવા દેવા જરૂરી છે. તો અહીંયા આપણા જે ટામેટાં છે તે એકદમ સરસ ઝડપથી ચડી રહ્યા છે, તમે જોઈ શકો છો. ખરેખર આ પ્રોસેસ ખૂબ સરસ મજાની છે. આવી રીતે તમે સબ્જી બનાવશો ને તો 100% તમારા ઘરના કોઈ સભ્યોને ખ્યાલ નહીં આવે કે આ જે સબ્જી છે તે દૂધીની સબ્જી છે. હવે આપણે બધા મસાલા એડ કરીશું. તો થોડું નમક એડ કરવાનું છે, હળદર એડ કરવાની છે, કાશ્મીરી લાલ મરચું અને રેશમ પટ્ટો લાલ મરચું આપણે બંને મરચાંને એડ કરીશું. કાશ્મીરી મરચું 2 અડધી ચમચી, સાથે સાથે આપણે થોડું કાચું જીરું એડ કરીશું અને એ ઉપરાંત હવે આપણે એડ કરીશું ગરમ મસાલો. ગરમ મસાલો ફરજિયાત આ સબ્જીમાં એડ કરવાનો છે.
કારણ કે દૂધી હોય છે ને ફીકી હોય છે, એમાં કોઈ સ્વાદ નથી હોતો. તો અહીંયા તમે જે ટેસ્ટ તમે લાવવા માંગતા હોય એ ટેસ્ટ તમે એડ કરી શકો છો. તો અહીંયા આપણે ગરમ મસાલો કોઈ પણ તમે લઈ શકો છો. તો અહીંયા આપણી એકદમ સરસ મજાની લાલ ચટક ગ્રેવી બનીને રેડી છે. હવે આપણે તૈયાર કરેલી દૂધીની પેસ્ટ, જે દૂધીની ગ્રેવી બનાવી છે એ એડ કરી દઈએ. હલાવી લેવાનું છે. તો અહીં એકદમ સરસ મજાનું પંજાબી સ્ટાઇલ ગ્રેવીવાળું દૂધીનું શાક બની ગયું છે. તમે ચાહો તો તમે મગફળીનો ભૂકો, પનીરનું છીણ એડ કરી શકો છો. તમે ચાહો તો તમે બાફેલા બટેકા ઉમેરી શકો છો જ્યારે દૂધી એડ કરો એ પછી. તો દૂધી બટેકાનું શાક એવી રીતે બનાવો તો નાના બાળકોને તો ખબર જ નહીં પડે કે ગ્રેવી શેની છે. હવે આ જે દૂધીની ગ્રેવી છે એની અંદર તમે છોલે પણ એડ કરી શકો છો. દૂધી છોલે પણ બનાવી શકો છો. તો જૈન લોકો માટે આ રેસીપી ખાસ છે, પરંતુ જૈન લોકોએ લસણ અને ડુંગળી બિલકુલ ઉમેરવાના નથી. તો હવે આ બધા જ ટેસ્ટને બેલેન્સ કરવા માટે અને હજી થોડું વધારે તેલ છૂટવું પડે એના માટે આપણે એડ કરીશું થોડી અમથી ખાંડ. ખાંડ માત્ર આંગૂઠો અને આંગળીમાં આવે એવી ચપટી જ એડ કરવાની રહેશે, કારણ કે ટેસ્ટ બેલેન્સ કરવા માટે નહીં તો તમારું આ દૂધીનું શાક છે ગળ્યું થઈ જશે. તો અહીંયા આપણું સરસ મજાનું દૂધીનું શાક બનીને રેડી છે. તો ખરેખર આવી રીતે તમે આ શાક એકવાર ચોક્કસ બનાવો. કોથમીર વડે ડેકોરેશન કરીશું અને આ શાકને ગરમા ગરમ પરોઠા, રોટી, ભાખરી સાથે સર્વ કરીએ. તો ખરેખર આપને આ સબ્જીની રેસીપી પસંદ આવી હોય તો ચોક્કસ તમે લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરશો. અને કેવી લાગી છે આ રેસીપી એ કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. આજે આપણે બનાવીશું એકદમ સરસ મજાનું યુનિક દૂધીનું શાક. શાકની રેસીપી જોયા પછી અને બનાવ્યા પછી ઘરના સૌ કોઈને એવું તો નહીં જ લાગે કે તમે દૂધીનું શાક બનાવ્યું છે. તો ચલો જોઈએ યમી, ટેસ્ટી અને સ્વાદિષ્ટ એવા આ દૂધીના શાકની રેસીપી. ખરેખર આપ સૌને આ રેસીપી પસંદ આવે છે તો ચોક્કસ લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરશો.